અમરેલી શહેરમાંથી પોલીસ નહીં હોવા છતાં પોલીસના યુનિફોર્મમાં આંટાફેરા મારતી નકલી પોલીસને પકડી પાડતી અમરેલી એલસીબી ટીમ. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ રાજ્યમાં પોલીસમાં ફરજ બજાવતા ન હોવા છતાં પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી આમ નાગરિકો સાથે છેતરપિંડી કરતા અને પોલીસની છબીને ખરાબ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે. જે અન્વયે ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લામાં નકલી પોલીસ બનતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ જિલ્લામાં પોલીસ નહીં હોવા છતાં ખોટી ઓળખ ઊભી કરી નાગરિકો સાથે છેતરપિંડી કરતા ઈસમો પર વોચ રાખી આવા નકલી પોલીસ બનતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અમરેલી એલસીબી ટીમને માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી JAM પટેલ નાઓની રાહબરી હેઠળ એલસીબી ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે અમરેલી શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ નહીં હોવા છતાં પોલીસના યુનિફોર્મ પહેરી એક ઈસમ આંટાફેરા મારે છે. જે હકીકત આધારે પોલીસના યુનિફોર્મમાં એક ઈસમને પકડી પાડી સઘન પૂછપરછ કરતા પોતે પોલીસ નહીં હોવાની હકીકત જણાઈ આવતા મજકૂર પાસેની પોલીસ યુનિફોર્મ વગેરે કબજે કરી મજકૂર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. પકડાયેલ ઈસમનું નામ ઉમેશ રાહુલભાઈ વસાવા, ઉંમર વર્ષ 31, રહે ચિતપુર ટાંકી ફળિયું, તાલુકો ઉચ્છલ, જિલ્લો તાપી, હાલ રહે વ્યારા, નવા ડેપો વિસ્તાર, મકાન નંબર 11, તાલુકો વ્યારા, જિલ્લો તાપી. કબજે કરેલ મુદ્દામાલની વિગત: ગુજરાત પોલીસનો યુનિફોર્મ, પોલીસ કેપ, બેલ્ટ, બૂટ તથા એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન, કિંમત ₹3000 તથા રોકડ ₹1000 મળી કુલ કિંમત 4000નો મુદ્દામાલ. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AM પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SR ગોહિલ તથા ASI જાવેદભાઈ ચૌહાણ તથા હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મુંગવા, કિશનભાઈ આસોદરિયા, રાહુલભાઈ ઢાપા, તુષીરભાઈ પાંચાળી તથા પોલીસ કોન્સ્ટેબલ વરજાંગભાઈ મુળાશિયા દ્વારા કરવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ વિક્રમ સાખટ, અમરેલી.